રામ ડાયરા ને ઘણી ખમ્મા બધા મજામાં હશો દર્શક મિત્રો। આવી ગયો છો વિનુ ઠાકોર એટલે કે દેશી ગુજ્જુ, એકદમ દેશી ભાષામાં જોક સંભળાવું જોરદાર અને પેટ દુખી જાય હસી હસીને એવા તો જોક્સો લઈને આવ્યો છું। તો વિડીયો ખાલી પૂરો જુઓ। વિડીયો તમે યાર પૂરો જોતા નહીં પછી કે મજા ના આવી, એટલે વિડીયો એકવાર પૂરો જુઓ એટલે મજા આવશે। એવા જોક્સો સંભળાવું ને આમ એવું મનોરંજન કરાવું યાદ કરશો યાર મને। હા તો વિડીયો પૂરો જુઓ, શરૂઆત કરું જોરદાર જોક્સ થી। હા, પત્ની સાલી ગમે એટલી કચકચ કરે ને તો કોઈ પુરુષ ગુંગી કે બેરી પત્ની લાવવા તૈયાર ના થાય। હા, કચકચ સહન કરી લેશે, બાકી ગુંગી બેરી ના જોવે। સાચી વાત છે ને? તો મજા કરાવું, જોક્સ સાંભળવાનું છે, મજા આવશે। શરૂઆત કરું ધમાકેદાર જોક્સ થી। એક ટકલો ભાઈ કે મારો બેડો કે શ્રી કૃષ્ણ ભગવાન નતા, બોલો અને શું હોજ્યું ભાઈ ચોથી લાયો આવું નવું કે ઈ તો ગાયો ચરાવતા, માખણ કે ચોરી ચોરીને ખાતા, આવું બધું કરતા હો। શ્રી કૃષ્ણ ભગવાન નતા તો ટચલી આગળ ગોવર્ધન પર્વત તાર પપ્પાએ ઉપાડ્યો હતો, કેવું પડે કે ભાઈ તાર ભગવાન નતા એટલે કઈ જેવી તેવી વાત કરી એને। હમણાં એક પત્નીનો ઘરવાળો બેઠો બેઠો બીડી પીતો હતો। એની પત્ની કે એટલે એ આ તમે બીડી પીવો છો પણ ધમાડો કેમ નીકળતો નથી? એનો પતિ કે જાને માથું ગાધા વગર આ સીએનજી બીડી છે તારી માં, તને ના ખબર પડે। આવી બીડીઓ નીકળી હવે માર્કેટમાં। હમણાં હું તો યાર હેર કટિંગ ની અંદર જઈ શોપમાં અને અસલ વાળ એકદમ મિલિટરી કટ કરીને ચકાચક આમ આવ્યો ઘરે। પત્નીને આવીને કે જો હું તારા કરતા 10 વર્ષ નાનો લાગુ છું ને? પત્ની કે ટકો કરાવીને આવવું હતું ને, તરત જન્મ્યા એવા લાગતા હોત। એક છોકરો હમણાં કોલેજ કરતો હતો ને ઘરે એની મમ્મી કે શું કરે છે બેટા? તો છોકરો કે વાંચું છું મમ્મી, પરીક્ષા નજીક આવે છે તો વાંચી રહ્યો છું। તો એની મમ્મી કે એવું શું વાંચી રહ્યો છે? તો કે તમારી આવનારી વહુના મેસેજ 5G ની સ્પીડે સંપલ આવ્યું, બોલો। હા, છોકરો ઊભો થઈને કે તો મમ્મી મારે આગળ વધવું હોય તો મારે શું કરવું જોઈએ? એની મમ્મી કે એક મોટો પથરો લો અને મોબાઈલ ફોડો તો આગળ વધજો। શાકભાજી વાળો ભીંડા ઉપર આમ પાણી છાંટતો હતો અને ગરાક ઊભો ઊભો કંટાળી ગયો યાર। 15-20 મિનિટ થઈને પછી શાકભાજી વાળો બોલ્યો કે બોલો શેઠ શું આપું? ગરાક કે ભીંડો હવે ભાનમાં આવી ગયો હોય ને તો 1 કિલો આપી દે ભાઈ। ક્યારનો પોણી છોંટીને ખોટી કર્યા। હમણે હું અને મારી પત્ની હોસ્પિટલમાં ગયા બ્લડ ચેકઅપ કરાવવા। હા, આખું બોડી ચેકઅપ કરાવવા ગયા। ડૉક્ટર સાહેબ કે શું વાત કરો છો, તમારું અને તમારી પત્નીનું બ્લડ ગ્રુપ એક જ છે યાર। હોય જ ને, કેમ ના હોય? 10 વર્ષથી મારું લોહી જ પીવે છે, પછી એક જ હોય ને। એક ભાઈ સાસરિયાની અંદર એની પત્નીને તેડવા માટે ગયા અને 3જી વાર ગયેલા હો, અને 3 વાર ગયેલા તો એક જ ટી શર્ટ પહેરીને જાય। હા, જ્યારે જાય તો એનું ઈ જ ટી શર્ટ। એટલે એક વખત સાસુમાએ રેવરાણું નહીં, સાસુમાએ કીધું કે હે જમાઈ બીજા કપડાં નથી ત્યાં, તમે એક જ ટી શર્ટ પહેરીને ફેરે ફેરે ભળ્યા આવો છો? જમાઈએ સરસ જવાબ આપ્યો કે સાસુમાં તમારે પર 3 દીકરી છે, તમે મારે હારે ઈની ઈદ મેલો છો ને, બદલાઈને મેલતો હોય તો કે આવું મારા બેટે કીધું કહો। એક પત્નીનો પતિ કામ ઉપરથી ઘરે આવ્યો કંટાળીને, એની પત્નીને કે માથું દુખે છે એટલે આજે એવી ચા બનાવને કે આખા રોમમાં દીવા થાય। એની પત્ની કે કશું વાંધો નહીં, ચામાં દૂધ નાખું કે કેરોસીન જ નાખવા દો ને, રોમમાં દીવા નહીં ભડકા થશે, ભડકા।
થોડો કાઢવા જ બેઠી છે. તો મિત્રો આશા રાખું છું કે મજા આવી હશે. 4-5 જોક્સો તમને સંભળાવ્યા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની થાય તો કરી લેજો. લાઈક કરજો વિડીયાને, શેર કરજો. મળીએ બીજા વિડીયોમાં જોરદાર જોક્સો સાથે. તો ત્યાં સુધી રજા લઉં. જય માતાજી.